નમસ્કાર, હું છું દીપાલી। જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। હવે રાજ્ય સરકાર દ્વારા સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે IPPB ખાતામાં જમા કરવામાં આવશે। શું છે આ નવી વ્યવસ્થા? ચાલો જાણી લઈએ। હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૈસા સીધા તમારા ખાતામાં આવશે। સૌથી મોટી સુવિધા એ છે કે હવે બહેનોએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસમાં ધક્કા નહીં ખાવા પડે। પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક તમારા ઘરે આવીને જ તમને રોકડ રકમ ચૂકવશે। આનાથી આર્થિક વ્યવહારોમાં વધુ સુરક્ષા અને સરળતા રહેશે। ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં 14 થી 20 ફેબ્રુઆરી 2026 સુધી વિશેષ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં નવા IPPB ખાતા ખોલાવવામાં આવી રહ્યા છે। ખાસ વાતો એ છે કે આ ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે અને જો તમારી પાસે જૂનું પોસ્ટ ઓફિસનું ખાતું હોય તો તેની સાથે તેને લિંક પણ કરી શકાશે। ખાતું ખોલાવવા માટે તમારે માત્ર આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને જૂની પાસબુકની જરૂર પડશે। જો તમને કોઈ પણ મુશ્કેલી જણાય તો તમને જે સ્ક્રીન પર આપેલા હેલ્પલાઇન નંબર છે તેના પર તમે કોલ કરીને સંપર્ક કરી શકો છો। સરકારનો આ નિર્ણય ગંગા સ્વરૂપા બહેનોને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે। આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કોઈ લાભાર્થી બાકી ન રહી જાય। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।